નમસ્તે, મારું નામ વાળા પરેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું હર્ષવર્ધન પછીનો સમયગાળો કહીશ. તો ચાલો, હર્ષવર્ધન પછીનો સમયગાળો. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં સામ્રાજ્યના નાના નાના સ્વતંત્ર રાજ્યો વિભાજિત થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં રાજ્યો બન્યા. આ સમય મધ્યયુગમાં ભારત ઇતિહાસ રાજપૂત યુગ કહેવાય. અસ્તુ. નમસ્તે, મારું નામ વાવડિયા ઉર્વિશા બાગલભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને રાજપૂતો અને રાજપૂતાણી વિશે કહીશ. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. તેઓ વચન પાળવા માટે પ્રાણના ભોગે પણ પાળતા. દુશ્મનોને પીઠ બતાવવા કરતાં તે મૃત્યુ વિશેષ પસંદ કરતા અને ચરણે આવેલાનું તેઓ કોઈને કોઈ ભોગ રૂપે રક્ષણ કરતા અને લડાઈમાં અધર્મ આચરતા નહીં. ભારતમાં રાજપૂતાણીઓ વીર વિખ્યાત હતી. તેઓ પુત્ર અને પતિને યુદ્ધમાં હસતા મુખે વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. યુદ્ધમાં જરૂર પડે તો હાથમાં તલવાર લઈને તે રણ મેદાનમાં નીકળી પડતી. આવી જ વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. નમસ્તે, મારું નામ વાવડિયા ભીમેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ભારતના મધ્યયુગીન ઇતિહાસ વિશે થોડું કહીશ. તો ચાલો, ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂતોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષો સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આવા રાજપૂત રાજવંશો વિશે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત નાના મોટા ભાગમાં વહેંચાયું. દેશના અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થતાં આ સમયને મધ્યયુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે જાણ્યું. નમસ્તે, મારું નામ ખાતે દેવેન્દ્રબા સુરેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ઉત્તર ભારતના રાજ્યો વિશે થોડું કહીશ. હર્ષવર્ધનનું અવસાન. ઈસવીસન 647માં હર્ષવર્ધનનું અવસાન થયું. તેમના અવસાન બાદ તેમના વિશાળ સામ્રાજ્ય કનોજના નાના નાના સ્વતંત્ર રીતે રાજ્યોમાં વેચાઈ ગયું. ત્યારબાદ નવા નવા વંશો આવ્યા અને તે ઉદય પામ્યા અને ઉત્તર ભારતમાં ગુર્જર, પ્રતિહાર, પાલ, ચૌહાણ, પરમાર અને ચંદેલો જેવા વંશો આવ્યા અને તે સત્તા પર આવ્યા અને તેમને ગુજરાત પર રાજ કર્યું. આ પરિવર્તનના કારણે રાજપૂત યુગની ઉત્તર ભારતમાં મધ્યકાલીમાં રાજપૂતની શરૂઆત થઈ. નમસ્તે, મારું નામ વાવડિયા સુનિતા મજીભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ઉત્તર ભારતના રાજ્યો વિશે કહીશ. ગઢવાલ રાજ્યની સ્થાપક ચંદ્રદેવ હતો. કનોજ સિવાય કાશી પોતાની બીજી રાજધાની બનાવી હતી. મુખ્ય શાસકો આ વંશના મદનપાલ અને ગોવિંદચંદ્ર જેવા મહાન વંશમાં સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેને ગજનીના આક્રમણને અટકાવ્યું હતું અને બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. નમસ્તે, મારું નામ ઉત્તરાદિત્ય સાગરભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ઉત્તર ભારતના રાજ્યો વિશે કહીશ. ગુજરાતના સુવર્ણયુગ સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ સમયમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ હતું. શક્તિશાળી શાસકો આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને ભીમદેવ બીજા જેવા પરાક્રમી રાજા બની ગયા હતા. જૂનાગઢના રાજા લાખેંગાની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ બંધાવી હતી. તેને આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટાઇજનો સાઇટ દરજ્જો મળ્યો હતો. આદર્શ રાજમાતા મિનલ દેવી તે સિદ્ધરાજ જયસિંહના માતા હતા. તેણે પ્રજા કલ્યાણ માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો અને ધોળકામાં મલાવ તળાવનું બાંધકામ કરાવ્યું હતું. સાહિત્ય અને સંસ્કૃત દ્રષ્ટિએ જયસિંહે કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે શુદ્ધ હેમ શબ્દનું શાસન કર્યું હતું.
નમસ્તે, મારું નામ વાલાણી અવિના મુકેશભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ઉત્તર ભારતના રાજ્યો વિશે કહીશ. તો ચાલો. કુમારપા બાદ અજયપા પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેમનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી પર તેમનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો હતો. ઈસવીસન પૂર્વે 1178 ની આસપાસ સિયાબુદ્દીન ઘોરી પર તેમનો પુત્ર સોલંકીની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલ વંશ આવ્યા. વાઘેલાઓ સોલંકીના વફાદાર સરદાર હતા અને તેમને ગામ ભેટમાં આપ્યું. તે ગામ વાઘેલ હતું અને તે ગામ પરથી વંશોનું નામ વાઘેલ પડ્યું હતું. ત્યારબાદ વીર ધવલદેવ, અર્જુનદેવ, સાળંગદેવ જેવા નવા શાસકો ગુજરાત પર ખૂબ જ સારી રીતે શાસન કર્યું હતું. નમસ્તે, મારું નામ મેરમાનસી જનકભાઈ છે. ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને દક્ષિણ ભારતના રાજ્યો વિશે કહીશ. નર્મદા નદી દક્ષિણ રાજ્યમાં આવેલા છે. દક્ષિણ રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતમાં દક્ષિણ ભારતે અનેક નાના મોટા સુલતાન પૂરા થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, પાંડ્ય, ચોલ, ચેરમન જેવામાં ટૂંકમાં જાણકારી મેળવી હતી. નમસ્તે, મારું નામ સાકાયતન અલ્પેશભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને દક્ષિણ ભારતના રાજ્યો વિશે કહીશ. તો ચાલો. ચાલુક્ય વંશનો પહેલો રાજા જયસિંહ હતો. પુલકેશી પહેલાએ ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અલગ રાજ્ય સ્થાપ્યું. આ વંશ ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિવર્મન, પુલકેશી પહેલો, પુલકેશી બીજા જેવા મહાન શાસકો થયા. જ્યારે એની સત્તા નબળી પડી ત્યારે કૃષ્ણા અને ગોદાવરી નદીમાં તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. તેની રાજધાની વેંગીમાં હતી. તે વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયો. ચાલુક્ય વંશની કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. નમસ્તે, મારું નામ ચૌહાણ ઉર્વશી શૈલેષભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને દક્ષિણ ભારતના રાજ્યો વિશે કહીશ. તો ચાલો. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશના સત્તાનો ઉદય થયો હતો. આ વંશના સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસન સૌથી વધુ શક્તિશાળી શાસન હતો. આ સમયમાં યાદવંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા, દેવગિરી અને દ્વારસમુદ્ર. દ્વારસમુદ્ર હોયસલ વંશનું શાસન હતું અને દેવગિરી યાદવોનું શાસન હતું. દ્વારસમુદ્ર હોયસલની રાજધાની હતી અને દેવગિરી યાદવોની રાજધાની હતી. અસ્તુ. નમસ્તે, મારું નામ માઘાણી ખેતી કમલેશભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને દક્ષિણ ભારતના રાજ્યો વિશે કહીશ. તો ચાલો. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યનો ઉદય થયો હતો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર તેમનું રાજ્ય હતું અને વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપદેવે કરી હતી. તેને તેમની રાજધાની કાંચીપુરમાં હતી. મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, નરસિંહવર્મન બીજો આ વંશના મહત્વના શાસકો હતા. નમસ્તે, મારું નામ દાદાજી જયશ્રી પ્રદ્યુમનભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ચોલ વંશ, પાંડ્ય વંશ અને ચેર વંશ વિશે થોડું કહીશ. તો ચાલો. ચોલ વંશ મધ્યકાળમાં ડાંજોર, ત્રિચિનાપલ્લી, પુદુકોટ્ટઈ ના વિસ્તારમાં આ રાજ્ય આવેલું છે. તેની રાજધાની તાંજોર હતી અને તેમાં મહત્વના શાસકો જેમ કે રાજરાજ પ્રથમ, રાજેન્દ્રરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ હતા. ત્યારબાદ આવે છે પાંડ્ય વંશ. આ રાજ્ય દક્ષિણનું એક પ્રાચીન રાજ્ય હતું. તે નાનું પરંતુ વેપારનું મોટું મથક હતું. ત્યારબાદ આવે છે ચેર વંશ. તમિલથી અલગ થયેલા ભાગમાં આ વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ પણ છે. તેનો પ્રથમ શાસક અયન અને તેમાં મહત્વનો શાસક સેતુવન હતો. અસ્તુ. નમસ્તે, મારું નામ મકવાણા દીપાલી જયંતિભાઈ છે. ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે તમને રાજપૂતની શાસન વ્યવસ્થા વિશે કહીશ. તો ચાલો. રાજપૂતને વિવિધ રાજવંશોના શાસક હતું. એ સમયે શાસક રાજવંશોના પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા ન મળતો. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જયશ્રેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના ઉત્તરાધિકારી કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. યુવરાજ પાછળથી રાજા બનતો.
લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓને પસંદ કર્યા છે. નમસ્તે, મારું નામ મેરાની સંજયભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને રાજપૂતના શાસન વ્યવસાય વિશે થોડું કહીશ. પહેલું અમાત્ય અને બીજું સચિવ. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસન અમલદારોમાં મહાપ્રતિ અને નિર્ણાયક વ્યવસાયો અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ. નમસ્તે, મારું નામ વાંઘાણીભાઈ મનસુખભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે તમને વાણીની વેપારી વિશે થોડું કહીશ. ચાલો. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થામાં ઉપરની દેખરેખ રાખવા માટે એક વિભાગ હતો. આ વિભાગ વિદેશી ખાતેઓના વેપારીની ઉપરની જે વસ્તુ ચૂકવવાની હતી. આ વસ્તુઓમાં ધરાવવાની અનેક રાજ્યોમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થાઓમાં કરતા હતા. મુખ્ય જમીનનો છઠ્ઠો ભાગ હતો. નમસ્તે, મારું નામ આંધાણી ધર્મિષ્ઠા કેતનભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ભારત પર વિદેશી આક્રમણો વિશે થોડું કહીશ. તો ચાલો. 8મી થી 12મી સદી દરમિયાન ભારત પર મુસ્લિમ આક્રમણ થયા. 8મી સદીમાં અરબ રાજ્યસત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુક્તગીરના લશ્કરે પણ આક્રમણ કર્યું, પરંતુ તે સમયે આ આક્રમણ રાજ્યસત્તા સ્થાપી શક્યા નહીં. ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ 1000 થી ઈસવીસન 1026 દરમિયાન તેણે ભારતમાં અઢળક સંપત્તિ જોઈને તેણે કેટલીક ચઢાઈ કરી. ગઝનીનું ચઢાઈ કરવાનું મુખ્ય કારણ ધન સંપત્તિ હતું. નમસ્તે, મારું નામ વાંઘાણી કાવ્યાકરણભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમને ભારત પર વિદેશી આક્રમણો વિશે કહીશ. તો ચાલો. મોહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ ભારત ઉપર પૂર્ણ આક્રમણ થયું. અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ સત્તા સ્થિર ન થઈ. ત્યારે આપણા શાસકો નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં સિયાબુન ધોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તો તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા સ્થાપી.